નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહીદ ફાયરમેન રણજીતજી ઠાકોરના પરિવારને શ્રદ્ધાંજલિ સાથે આર્થિક સહાય આપવામાં આવી. થોડા દિવસો પૂર્વે ગાંધીનગરના સેક્ટર 4માં બનેલી આગની દુઃખદ ઘટનામાં ફરજ બજાવતા ગાંધીનગર મહાનગરપાલિકાના બહાદુર ફાયરમેન શહીદ વીર રણજીતજી કાંતિજી ઠાકોરનું અકાળે અવસાન થયું હતું. આ ઘટનાએ સમગ્ર ગાંધીનગર શહેરને શોકમગ્ન કરી દીધું છે. આજે શહીદ રણજીતજી ઠાકોરના બેસણા પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી અને આર્થિક સહાય પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલે શહીદ રણજીતજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહીદના પરિવારજનને 10 રૂપિયા લાખની આર્થિક સહાય આપવામાં આવી. આ ઉપરાંત વ્યક્તિગત રીતે મેયરશ્રીએ 1 લાખની સહાય આપી. આ ઉપરાંત ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ દ્વારા 51,000ની સહાય અર્પણ કરવામાં આવી. મહાનગરપાલિકાના કેટલાક કાઉન્સિલરશ્રીઓએ પોતાનો 1 મહિનાનો પગાર શહીદના પરિવારને સમર્પિત કર્યો. ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ પણ સ્વૈચ્છિક રીતે આર્થિક સહાય માટે અંદાજિત 6,65,900નો ફાળો આપ્યો. ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે અંદાજિત 25 લાખથી વધુની રકમ શહીદ રણજીતજી ઠાકોરના પરિવારને તુલસીપત્ર તરીકે અર્પણ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા શહીદ રણજીતજી ઠાકોરના બલિદાનને નમન કરે છે અને તેમના પરિવારની પડખે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. નમસ્કાર. થોડા દિવસ પહેલાં ગાંધીનગર સેક્ટર 4માં આગના અકસ્માતની દુઃખદ ઘટના બની હતી. આ અકસ્માતના કારણે ફાયરમેન શહીદ વીર રણજીતજી ઠાકોરનું અવસાન થયું હતું. આજે તેમના બેસણામાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ તેમના પરિવારને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 10 લાખ રૂપિયા તેમજ મારા તરફથી વ્યક્તિગત રૂપે 1 લાખ રૂપિયા અને ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રૂપે અંદાજિત કુલ રૂપિયા 25 લાખ કરતાં પણ વધારે તુલસીપત્ર તરીકે અર્પણ કરેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા શહીદ વીરની દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. ઓમ શાંતિ. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કોર્ટ ગાંધીનગર દ્વારા શ્રમજીવીઓ માટે કાનૂની શિબિર તારીખ 24 એપ્રિલ 2025ના ગુરુવારે યુનાઇટેડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટર સેક્ટર 7 ગાંધીનગર ખાતે યોજાઈ હતી. પીએલવી કુસુમબહેન જોશીએ ઉપસ્થિત મહેમાનશ્રીઓ સર્વશ્રી ડોક્ટર યજ્ઞેશ ત્રિવેદી ફિઝિયોથેરાપિસ્ટ, ડોક્ટર ચિરાગ બરંડા ફિઝિયોથેરાપિસ્ટ, ડોક્ટર રાજેન્દ્રસિંહ વસૈયા આયુર્વેદિક, ડોક્ટર શ્રી કનુભાઈ દવે પ્રમુખશ્રી, માનવ સેવા મંડળ ભરતભાઈ પટેલ, ભરતભાઈ ભટ્ટ સૌનું શાબ્દિક સ્વાગત કરી આવકારી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. પીએલવી હસમુખભાઈ મેકવાને શ્રમજીવીઓને મળતી નિઃશુલ્ક કાનૂની સેવા અંગે જાણકારી આપી હતી. જ્યારે જિલ્લા કોર્ટના પેનલ એડવોકેટ શ્રી વિપુલભાઈ વાઘેલાએ શ્રમજીવીઓને મળતા હકો અને કાયદાઓ વિશેની જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું. પીએલવી કુસુમબેન જોશીએ શ્રમિક મહિલાઓ સાથે ગોષ્ઠી કરી સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું. કુલ 89 શ્રમિકો અને અન્યો સાથે મળી કુલ 108 લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ભરતભાઈ ભટ્ટ દ્વારા આભાર વિધિ સાથે શિબિરનું સમાપન થયું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે માનવ સેવા મંડળ દ્વારા શ્રમિકોને મસાલા ખીચડી, બુંદી અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે સિનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગર દ્વારા શ્રમિકોને પગારખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.